અને આજે પાછા અમે જીમ માટે રેડી તો થઈ ગયા હતા, પણ હવે જીમમાં નથી ગયા કેમ કે બારે તો વરસાદ આવતો હતો. અમે કાર લઈને જઈ શકતા હતા પણ અમને પછી આળસ આવી ગઈ. નીચે ઉતરા, એક્ટિવા કાઢી, છત્રી લીધી, પણ પછી એમ થયું કે આટલા વરસાદમાં તો પહોંચશું ત્યાં ભીના થઈ જશું, તો એક્ટિવા લઈને ન ગયા. પછી ઉપર લઈને કાર લઈને નીકળ્યા, પણ હવે જીમમાં જવાને બારે આટો મારવા માટે. આમ જોવો નીકળી ગયા છીએ, હવે ક્યાં જઈએ શું કરીએ કાંઈ જ નથી ખબર. ખાલી સવારમાં અમે નીકળ્યા છીએ. આ તો હજી નિંદરમાં જ છે. નિંદરમાં જ છો ને? ના ભાઈ ના ના, વાહ, ફૂલ જાગૃત અવસ્થામાં નિંદરમાં નથી હોતો. એ કે હું તો નિંદર હોય સાચી વાત છે. એને રાતે નિંદર જ ન આવતી હોય. બોલો, એ 3 વાગે 4 વાગ્યા સુધી જાગી શકાય આ માણસ. મારે તો 12 વાગે નિંદર આવી ગઈ. હું તો સુઈ ગઈ હોય. સુઈ ગયા પછી મને ભાને ન હોય શું થાય. તો બસ હવે નીકળ્યા છીએ, જોઈએ હવે ક્યાં પહોંચીએ. પેલા તો અમે તો ગાઈસ નાસ્તો કરી લીધો જ ને હવે ફાઇનલી અમે ઘરે જઈ રહ્યા છીએ. હજી જઈ તો ઘરે જઈને થોડોક અમથો નાસ્તો કરશે, ચા ને કોફી ને એવું તો બાકી છે, પણ મને હવે કોફી નહીં પીવું. મારો થઈ ગયો નાસ્તો. દાળ પકવાન ખાઈ લીધા એટલે પૂરું. ઓલમોસ્ટ કેટલા વાગી ગયા તમને કહો? અમે 2-2.5 કલાકથી આટા મારીએ છીએ. પેલા જે કીધું હતું કે એક જગ્યા નાસ્તાની યાદ છે, પણ એ જગ્યા અમને મળી જ નહીં. પછી ખબર હતી કે ઓકે દાળ પકવાન સારા મળે જ ને ખાઈ લીધો છેલ્લે. હાઈલું હવે ઘરે પહોંચીને પાછું નાના મોટી રીલનું કામ ને એડિટિંગ ને બધું ઉપાડશું. તો બસ ગાઈઝ રેડી થઈ ગયા છે ને. હવે 12ની રીલનું શૂટિંગ છે, તો જઈ તો નીચે જ છે. હું જઈ રહી છું અને એની વચ્ચે એક ગુડ ન્યૂઝ બી આવી ગયા છે કે ધર્મેન્દ્ર પ્રધાને ફાઇનલી રિઝાઇન કરી દીધું છે. ફાઇનલી જેન્ઝી જીતી ગયા છે. ગાઈસ હવે થયું એવું કે ફરીને અમે કેફે પહોંચી તો ગયા, પણ જય એનો માઇક જ ભૂલી ગયો તો ઘરે. તો હવે ઘરે પેલા માઇક લેવા જાય છે, પછી પાછા આવશું. ગાઈસ હર્ષભાઈ અમારા માટે આમ જો શું લઈ આવ્યા છે. પેલા હું તમને મારું બતાવીશ. નહીં નો બીચ મે આવી એ આવતું જ નથી. એમ જુઓ શૂઝ, પછી આ જયના શૂઝ, જયનું ટી-શર્ટ, હજી વોલેટ છે ને. આટલો બધો નાસ્તો. આ બધું ડાયટ કરતા હોય ને આવે ને તો પછી કેમ કંટ્રોલ કરવો યાર? કેમ કંટ્રોલ કરવો? પણ મજા આવી. મારા શૂઝ બી મસ્ત છે, એકદમ શાઇની એમાં લાગે છે લાઇટમાં. થેન્ક યુ હર્ષભાઈ. Thank you so much. And I got this. બસ શું કહેવાનું થાય જય તને તારા શૂઝ? પરફેક્ટ. મને તો શૂઝ ગમે એ શૂઝ જ આપ્યા રાખે તો ગેમ જ રાખે. એને શૂઝ એના મોસ્ટ ઓફ ધ ફેવરિટ છે વસ્તુ. એને શૂઝ અને વોચ બે આપી દો એટલે એને મજા આવી જાય. આજે તો જુઓ ઘરમાં કેટલા બધા લોકો આવી ગયા. બધા આવી ગયા છે અને આજે સ્પેશિયલ ઢોસાનો પ્રોગ્રામ છે ઘરે, એટલે અમે ઢોસા બનાવશું. એટલે જો અહીંયા દાળ, સાંભાર માટે દાળ થઈ ગઈ સીટી, દાળ બાફવા માટે તો મૂકી જ દીધી છે. કોફી પીશું એટલે એનર્જી રહીએ, જાગી શકું, વાતો કરી શકીએ આપણે એકદમ. આજે આખી રાત સેટરડે નાઇટ પાર્ટી નાઇટ ખાવાની છે ગાઈસ. ઢોસાની જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે. જુઓ અહીંયા દાળ બની રહી છે, લાલ ચટણી, આમાં બટેટા બફાઈ છે, ઓનિયન હજી હું કરું છું, લસણવાળું મરચું રેડી થઈ ગયું છે, વ્હાઈટ ચટણી બી ઓલમોસ્ટ, હવે ખાલી વઘાર નાખવાનો આમાં બાકી છે. તો આ ઢોસા બનાવવાનું મસ્ત આજે હું કરું છું, પણ બહુ ખરાબ મશીન છે, થતું જ નથી. સંભાર બની રહ્યો છે, આમ જુઓ સંભારનો વઘાર થઈ ગયો છે, દાળ હજી નાખવાની બાકી છે, પણ મસ્ત સ્મેલ આવે છે. શું કે એક્સાઇટેડ પ્રાથુ આ બનાવી રહી છે.
મને તો કાંઈ ઢોસા પાડતા આવડતા નથી. એકવાર આપણે ટ્રાય કરી હતી બ્લોગમાં, નહોતા એવા બધા ખાસા થયા કાંઈ. એટલે આજે હું તને શીખવાડી દઈશ, ચિંતા ન કર. મને શીખવાડી દેશે. ઈઝી છે ઢોસા બનાવવા. મારાથી ગોળ ગોળ પડતા જ નથી. ઓલા પતલા પતલા જે પ્રોપર ખાવા જોઈએ ને એવા. નહીં હું ને જો એકવાર મથતા હતા પણ નો થયા. હવે જો દાળ નખાઈ ગઈ સંભારમાં, હવે આ ઉકળશે મસ્ત અને કાંઈ બહુ જ મસ્ત સ્મેલ આવી રહી છે એમાં. સાંભાર, આ મસાલો, આ બે ચટણી, બધું રેડી થઈ ગયું જ ને. હવે પ્રાથુ ઢોસા બનાવી રહી છે. ના ના મસ્ત જ ઉતરે. ઓલો કેટલો મસ્ત બની ગયો, હું તમને હમણાં બતાવું. આ જોવો જો કેટલે. મને તો આ ફેરવતા જ નથી આવડતું. આટલું સરસ તો મારાથી બનતું જ નથી. એલી બની જશે, ડોન્ટ મારાથી નથી થતું આટલું બધું સારું. જો આ તો ઢોસો છે જ, આ લોકો ખાઈ બી છે. કેવો બન્યો જય? તમને ભાઈવો? એને તો રોજ અલગ અલગ ખાવા મળે છે, કઈક 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 કેમ કે પ્રાતુ મસ્ત છે. ઢીલી કરી દે ચટણી, એને મારે ઢીલી કરી દેવાની હતી, રહી ગઈ. લસણ વાળી ચટણી ઢીલી કરી દઉં. નળે મેં અહીંયા ચાલુ રાખી દીધો. મારે તો કામ મલ્ટિપલ કરવાના હોય ને તો અડધા કામ તો મને ભૂલાતા જાય એવું થાય. 1 મિનિટ હટતો. આપણે એને લસણ વાળી આ ચટણી છે એ થોડીક ઢીલી કરી દઈએ એટલે ઢોસામાં ઉપર નાખી શકાય. પ્રોપર જ બન્યા ઢોસા. અને એમાં સંભાર નહીં તો બધું બહુ મસ્ત બની ગયું. આજે તો ઢોસા પાર્ટી થઈ ગઈ. ગરમા ગરમ ઢોસા અહીંયા ઉતરે છે, જુઓ તમે. હું તારી સાથે બેસી નિરાતે મતલબ. અને આ બધા અહીંયા મસ્ત જો જમવા બેસી ગયા છે. લાઈનમાં ટન બાય ટન બધાને ઢોસા આપવામાં આવશે. ઓર્ડર લખાવતા જજો બધા. અને પેમેન્ટ ફૂલ કરજો. પેમેન્ટ ફૂલ. ગાર્લિક, મસાલા ગાર્લિક, હા, ગાર્લિક પેપર જે જોતું હોય ઓર્ડર લખાવવો પડશે. ગાઈસ હવે મેદાનમાં કુમાર ઉતરી ગયા છે ઢોસા બનાવવા માટે. આમ જુઓ તમે. વાહ 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 વાહ. જય આવા ઢોસા ક્યારે બનાવીને મને ખવડાવશે યાર. પ્રાથુ જમવા બેઠી છે અને કુમાર મસ્ત ઢોસા ઉતારી દે છે. વાહ 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 વાહ. અને બહુ પ્રોપર બહુ સારો બની ગયો આ ઢોસો. અરે યાર જય ક્યારે મને આવી રીતે ઢોસા બનાવીને ખવડાવશે. હવે તો મને થોડાક થોડાક ફેરવતા આવડી ગયા. થોડાક થોડાક થેન્ક યુ કુમાર. નહીં નહીં બહુ સારા બનાવી નહીં ખા ને. પ્રાથુએ બધાને બહુ સારા ઢોસા કરીને ખવડાવી દીધા છે. અને હવે એનો ફાઇનલી જમવાનો વારો એવો જ સૌથી છેલ્લે. અને મને રંગોલીનો બિસ્કોફ આઈસ્ક્રીમ ઓર્ડર કરી દો. રંગીલો બિસ્કોપ ખાઓ અત્યારે? આ તીરામીસુ. ઓકે જમી લેને ઘરે. હવે અરે યાર આને મતલબ કે ડાયરેક્ટ જમીને ડેઝર્ટ ઉપાડી લીધું એમ ને? ભાજી તો લીધું હાથમાં. એટલે લીધું ને? ક્રિટિસાઇઝ જ કરવું જ બધી વસ્તુ. ક્રિટિસ કેમ કરતો? કર જ છે, બોલ ના તું ભાઈ. રિવ્યુ. નેગેટિવ રિવ્યુ વધારે. હાલો હવે હું અહીંયા આ બધું જમી લે પછી હું જમવા બેસી જાઉં મસ્ત. હું હજી થોડુંક ના હું એકાદ હવે ઉતારી દઈશ પ્રાથુને મસ્ત મસ્ત. હવે જુઓ ઉનો ચાલુ થઈ ગયો છે. હમણાં બાજાબાજી ચાલુ થઈ જશે. પછી શિવાની અમને ઈ બાજી પાછળ ને શિવાની અમને ટ્રીટ આપી દેશે. અરે છેલ્લે ટ્રીટ મારે જ આપવાની જેવું જ. આવા જે હારશે એ એમાં ટ્રીટ જય. કંઈક છે. ઓ એનું હું રમીને. +2 ઉપર +2 જય તારા નહીં બે લેવાના છે. એમાં હજી નાખે પ્લસ 2 હશે તો તો પણ એની પાસે +2 છે તાર પાસે. અને બાકી +2 તો ચાર પાડ. +4 યાર. મને ખબર પડે. આ જઈને ઉપાડવાના જ આવે છે. હા તારે 4 ઉપાડવાના જ. 800 તો ડબલ. બે ઉપાડે ના ભાઈ નીકળ ને જાને. હા 6 ઉપાડ શિવાની. 6 કેવી રીતે થઈ ગયા? એ ભાઈ પ્લસ માટે પ્લસ તો 6 આ તો તે નહીં ખાતા. મારા 6 ઉપાડવા પડશે. બહુ કરી
ગાઈસ હું 2 ગેમ્સ જીતી ગઈ છું. આ બધા હજી રમી રહ્યા છે અમે બધા બાંધવામાં બીઝી હોય જ ને એમ અમાર ભાભી કેમ જીતી ગઈ. એવું નથી જીતા. અને સ્કીપ નાખ્યું. અમે બાંધવામાં જ જીતા હતા. બધા બાઈજે રાખે છે. હાલો હાલો. જે જીતે એને ટ્રીટ દેવાની છે. ના જે હારે એને બસ દેવાની છું. આવ્યું. જીતી ગઈ. નથી. વાઈલ્ડ લેવું. આ શું છે આ માથે તગડો છે ને હા આને કહેવાય રેડ ત્રણ 3. એટલે આમ ઢગલી તો બરોબર રાખો. ઈ કાંઈ બરાબર નહીં દેવો. જેને જે જીતા હોય એ આપણી જે જીતે એને ઓલું હવે આપણે જરાક હા કરવું પડશે. હાલો ગાઈસ. તો ગાઈસ રાતના ઓલમોસ્ટ 3:15 વાગી ગયા છે ને હજી અમારી જો અહીંયા આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ છે. આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ બધા. અત્યાર સુધી અમે ઉનો રહીમાં મજા આવી. પ્રાસુ તું એકવાર જીતી ગઈ ને? એકવાર જીતવાની હતી. અમે 3 થી 4 ગેમ રમી. પહેલી ગેમ હારી ગઈ. એકવાર જીતવામાં હતી ત્રીજી ગેમ પણ જઈએ ચીટિંગ કરી નાખી છેલ્લે છેલ્લે. લોકો મને જીતવા ન દેવા માટે બહુ ષડયંત્ર રચ્યા પણ છેલ્લે તો હું જીતી ગઈ. ફાઇનલી જીતી ગઈ. વેજીટેબલ્સ ખાધી કોઈ? ના ખબર નહીં આ કંઈક અલગ અલગ કીધ કે આ ખાધું તે ખાધું. તો યસ ગાઈઝ આ બ્લોગને હું એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈઝ. હજી તો ઢગલો